ફર્સ્ટ લેક્ટેશન ગાય છે, પહેલિયાતની અંદર વિયાવાની છે, જોઈ શકો છો તમે। જર્સી કે કહી શકાય આપણે આને। અમારા બુલથી પ્રેગ્નેન્ટ થયેલી છે। તમે જોઈ શકો છો ફર્સ્ટ લેક્ટેશન હોવા છતાં પણ એકદમ શાંત ગાય છે। બાવલે પણ એકદમ સરસ છે। હવે વિયાવાની છે છતાં પણ દૂધ ચાલુ થઈ ગયું છે। તમે જોઈ શકો છો ચારે આંચળ એકદમ ખુલ્લા અને સરસ। મિત્રો તમે જોઈ શકો છો એક સરસ મજાની ફર્સ્ટ લેક્ટેશનની વાછડી છે અમારા પાસે, જે અમારા ત્યાં આપણા વાતાવરણમાં ઉછરેલી છે અને અત્યારે વિયાણ ઉપર છે। તમે આપણે બધા વાતો કરતા હોઈએ છીએ બ્રીડિંગની, જોઈ શકીએ છીએ કે અત્યારે બ્રીડિંગનું આ એક સરસ મજાનું ઉદાહરણ આપણા સમક્ષ છે। તમે એનું બાવલું જોઈ શકો છો, શેક અહીંથી લઈ અને પૂરેપૂરું એકદમ મસ્ત, અને જેને કહેવાય કે આખું બાવલું કહી શકીએ આપણે એ ટાઈપનું। પછી એના જે છે આંચળ, એની અંદર પણ ચાર આગળથી વધારેનો ગાળો ચારે બાજુ છે, જોઈ શકો છો તમે મિત્રો। ચારે આંચળ પણ સરખા છે, એકદમ બરાબર, કે એક નાનો મોટો એ ટાઈપની પણ પ્રશ્ન નથી। એટલે એકદમ જે ક્વોલિટી આપણે બ્રીડ કહી શકીએ એ ટાઈપનું આ નજરાણું છે આપણા સમક્ષ। અને અમારી ઘરે ઉછેરેલી વાછડી છે એટલે અમને એનો વધારે આનંદ છે। આવનારા સમયમાં પણ આપણે આવી ગાયો તૈયાર થશે અને સારું એવું દૂધનું। સૌથી પહેલા નિકુલભાઈ કે આ જે નવા પશુપાલકો છે એમને આવી બ્રીડ તૈયાર કરવા માટે શું ધ્યાન રાખવું પડે, અને તમે આની શું શું વિશેષ કાળજી લીધી છે કે એની અડર ક્વોલિટી પણ આટલી સારી છે, આટલી શાંત ગાય છે, તો એના વિશેની થોડી વધુ માહિતી આપો। આપણે જ્યારે શરૂઆતથી જ એને 1 થી 3 મહિના સુધી તો આપણે એને દૂધ પીવડાવવું જોઈએ ભરપૂર માત્રાની અંદર। પછી એને કાપ સ્ટાર્ટર આપવાનું ચાલુ કરવું જોઈએ નાની વાછડી ઉછેરવા માટે, બરાબર। અને એને 9 મહિના સુધી તમે અથવા 12 મહિના સુધી જો એનો ઓછો વિકાસ હોય તો કાપ સ્ટાર્ટર આપી શકો છો। પછી તમે એને ઈફર દાણ આપણે ચાલુ કરવું જોઈએ, જે ઈફર આવે એ, એટલે એનાથી એનો આખી બોડીનો વિકાસ થાય, હાઈટ, બોડી લેન્થ એનો વધારો થાય, અને જેના કારણે એના અંદર હોર્મોન્સ પેદા થાય પ્રેગ્નેન્ટ થવા માટેના, ગર્ભાશયનો પણ સાથે સાથે સારો વિકાસ। આની ઉંમર કેટલી થઈ છે અત્યારે? આને 3 વર્ષ પૂરા થયા છે, કારણ કે ગઈ વખતે એ પ્રેગ્નેન્ટ થઈ હતી અને લગભગ 4.5-5 મહિનાની આસપાસ મિસ ડિલિવરી થઈ ગઈ હતી,
બરાબર. એટલે એ લેક્ટેશન એનું ફેલ ગયું હતું, પણ આ વખતે એ સારા રીતે તૈયાર થઈ ગયું. જ્યારે 2-2.5 વર્ષની વાછરડી થાય છે તો એની અંદર મિસ ડિલિવરીના પ્રશ્નો ઘણીવાર બનતા હોય છે, તો એ તમારે બન્યો છે અને હવે એ તમે શું કાળજી રાખી કે હવે પછી નહીં બને અને હવે નથી બનતું એનું? એવો પ્રશ્ન બહુ રેર પરિસ્થિતિમાં બનતો હોય છે, કારણ કે આપણે એના માટે બ્રુસેલાની ને નાનપણથી જ અત્યારે રસી અપાઈ દઈએ છીએ, એટલે મિસ ડિલિવરીનો પ્રશ્ન ના બરાબર થઈ જાય છે. આ અમે વાછડીને છે એ શરૂઆત હતી એટલે ત્યારે એ રસી અપાયેલી નથી, અને બ્રુસેલાની રસી લગભગ 8 મહિનાથી નાના જે પશુ છે અને 4 મહિનાથી મોટા એ ટાઈમ વચ્ચે આપવી જોઈએ, કે જે એકેવાર ગરમીમાં ના આવ્યું હોય, એટલે ભવિષ્યની અંદર ક્યારેય એ તરવાય નહીં. અત્યારે ગરમીની સિઝન ચાલુ છે તો જે HF ગાયો છે એને ગરમી બહુ લાગતી હોય છે, તો તમે એના માટે શું વિશેષ કાળજી રાખી છે? અત્યારે અમે એમને ડેલી આપણો પાણીનો જે હોજ છે સ્વિમિંગ પુલ એના અંદર આપણે નવરાઈએ છીએ, બરાબર, લગભગ અડધો કલાક 1 કલાક જેટલો સમય, એટલે એકદમ એની ગાયનું જે ટેમ્પરેચર છે એ ડાઉન થઈ જાય, અને પછી એ ઘાસચારો ખાવા માટે આવે છે. ફોગર પણ લગાવેલા છે અંદર? ફોગર લગાવેલા છે. પછી એના માટે અમે કાચો એક શેડ બનાવ્યો છે, જેના ઉપર આપણે વાંસની પટ્ટીઓ પાથરી અને ખારીકના ફળા પણ લગાયા છે, કે જેનાથી પણ ટેમ્પરેચર સારું એવું ડાઉન રહે છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. હા. અને બીજું એક કે જનરલી ગાયોની ચામડી છે એ એકદમ તેજ હોવી જોઈએ, જે લગભગ આપણી બધી ગાયોની અંદર છે, તો એના માટે તમે શું ધ્યાન રાખો છો? એના માટે એની બોડીની અંદર પૂરેપૂરા જે વિટામિન છે એ મેન્ટેન થાય તો લગભગ એ પ્રશ્ન થાય નહીં. એના માટે આપણે મિનરલ મિક્સચર કન્ટિન્યુ આપણે આપીએ છીએ, બરાબર, અને ગાય ગાભણ થાય એટલે આપણે એને ગાભણ દાણ પણ ખવડાવીએ છીએ. સાદી ભાષાની અંદર કહીએ તો આના વાળ ઊભા થાય ત્યારે સમજવાનું કે એની અંદર કોઈક વિટામિન્સની કમી છે. હા, અને આમ જો એકદમ સિલ્કી ગાય, આ લીછું એકદમ તમારી ગાય હોય એટલે લગભગ હેલ્ધી કહી શકીએ આપણે. એવી રીતે ભેંસોની અંદર પણ પશુ ઉપર વાળ ના હોવા જોઈએ. ભેંસોની અંદર વાળ જેવા એના ઉપર હોય એટલે એ પશુ જે આપણે જોઈએ છે એ ટાઈપનું નથી, બરાબર. તમને આ પહેલા લેક્ટેશનની અંદર કેટલા દૂધનો આની અંદર અંદાજ છે? દિવસનું 25 લીટર સુધી પહોંચી જશે એવી મને આશા છે. ગરમીનો ટાઈમ છે અને અહીંયા ઉછરેલી છે એટલે એને ગરમીનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. દોસ્તો, જનરલી જ્યારે પણ આપણે અહીંયાના ઉછેરની વાત હોય અને આપણે બહારથી લાવીએ છીએ, અમે અગાઉ તમને એ પણ વિડીયો બતાવેલો છે કે બહારથી અમે ગાયો લાવેલા છીએ, પરંતુ જે આપણું પોતાનું બ્રીડ તૈયાર થાય છે આપણા વાતાવરણ પ્રમાણે અનુકૂળ હોય છે અને એને કોઈ પણ જાતની તકલીફ થતી નથી. એનું એક આ ઉદાહરણ છે. નિકુલભાઈએ આને ખૂબ સારી માવજતથી ઉછેરી છે અને એમનો ટાર્ગેટ પણ ભગવાન કરશે તો પૂરો થશે. થેન્ક યુ દોસ્તો.